પ્રભુજી તુમ ચંદન હમ પાની પાઠ સમજીએ। આ પ્રાર્થના ગીતના લેખક સંત રૈદાસ છે। આપણે નીચે આપેલ પ્રાર્થના ગીત સમજીએ તો તેમાં પહેલી બે લીટી સમજીએ। પ્રભુજી તુમ ચંદન હમ પાની જાકી અંગ અંગ બાસ સમાની। તો આનો અર્થ એમ થાય છે કે સંત રૈદાસ કહે છે, હે પ્રભુ, આપના પ્રત્યે મારો સમર્પણ ભાવ ચંદનની સાથે પાણી સમાન છે। ચંદનની સાથે ઘસવાથી પાણીમાં પણ ચંદનની સુગંધ વ્યાપી જાય છે, તેવી રીતે હે પ્રભુ, આપ ચંદન છો તો હું પાણી છું। આપની સુગંધ ભાવભક્તિના માધ્યમથી મારા આખા શરીરના અંગે અંગમાં વ્યાપક થઈ ગઈ છે। હવે આપણે નીચેની બે લીટી જોઈએ। પ્રભુજી તુમ ઘન બન હમ મોરા જૈસે ચિતવંત ચંદ ચકોરા। તો આનો અર્થ એમ થાય છે કે હે પ્રભુ, આપ મારા માટે વાદળ સમાન છો અને હું પોતાને જંગલનો મોર માનું છું। જેવી રીતે વર્ષા ઋતુમાં કાળા કાળા વાદળ જોઈને મોર મગ્ન થઈ નૃત્ય કરવા લાગે છે, તેવી રીતે હું પણ આપને જોઈને મદમસ્ત થઈ જાઉં છું। હે પ્રભુ, જેવી રીતે ચાતક પક્ષી ચંદ્રને જોતું રહે છે, એવી રીતે હું પણ સદા આપની ભક્તિમાં હંમેશા મગ્ન રહું છું। ચલો મિત્રો, આપણે નીચેની બે લીટી જોઈએ। પ્રભુજી તુમ દીપક હમ બાતી જાકી જ્યોતિ બરે દિન રાતી। તો આનો અર્થ એમ થાય છે કે હે પ્રભુ, મારી ભક્તિ દીપકમાં બળતી બાટ સમાન છે। બાટ એટલે દિવેટ, એટલે બળતી દિવેટ સમાન છે। જેવી રીતે દીપકની દિવેટ પોતાને બાળીને દીપકની સાથે સતત રહેવામાં સુખનો અનુભવ કરે છે, એવી રીતે હું પણ મારું અસ્તિત્વ ખોઈને કેવળ આપની ભક્તિની અભિલાષા કરું છું। હવે આપણે નીચેની બે લીટી જોઈએ। પ્રભુજી તુમ મોતી હમ ધાગા એસે સોનહી મિલતા સુહાગા। તો આનો અર્થ એમ થાય છે કે હે પ્રભુ, આપ મારે માટે સુંદર અને ચમકતા મોતી સમાન છો અને હું સ્વયંને તે દોરો માનું છું જેમાં મોતી પરોવવામાં આવે છે। તેઓ કહે છે કે જેવી રીતે મોતીઓની માળાનો દોરો મોતીઓ સાથે જોડાયેલો રહે છે, તેવી રીતે તેઓ પણ પોતાની ભક્તિ દ્વારા ભગવાનની ઘનિષ્ઠ રૂપમાં જોડાયેલા રહેવા ઈચ્છે છે। તેઓ ઈશ્વર સાથે પોતાના સંબંધને સોના અને ટંકણખારના મેળનું નામ આપે છે। હવે આપણે નીચેની લીટી જોઈએ। પ્રભુજી તુમ સ્વામી હમદાસ એસી ભક્તિ કરે રૈદાસ। તો આનો અર્થ એમ થાય છે કે હે પ્રભુ, આપ અમારા માલિક છો અને હું આપને સમર્પિત સેવક છું। તેઓ કહે છે, હે પ્રભુ, મારી ભક્તિ તો આ પ્રકારની છે।